નમસ્કાર દોસ્તો, મારું નામ મયંક વૈદ અને આપ સૌનું મારી યુટ્યુબ ઇંગ્લિશ A to Z ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મારી ચેનલને નીચે આપેલા ડિસ્ક્રિપ્શનમાં સબસ્ક્રાઈબ જરૂર કરો અને સાથે સાથે બેલ આઇકન ટેપ કરો જેથી સમયસર તમને નવા વિડીયોઝની અપડેટ મળતી રહે. તો ચાલો ધોરણ 12નું 2.1 રીડ અનફર્ગેટેબલ ડિઝની ઓર અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એનો બીજો ભાગ શરૂ કરીએ. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ's matchless imagination and ability to make his dreams become reality. મેચલેસ, મેચ એટલે કે જોડવું અથવા તો કોઈ વસ્તુ સાથે સહસંબંધ બનાવો, અને મેચલેસ એટલે કે અજોડ, જેની જોડી ના જડે તેવું. મેચલેસ ઇમેજિનેશન એટલે કે અજોડ કલ્પના શક્તિ. તો મિકી માઉસ એ તો વોલ્ટના દિમાગનું માત્ર એક ફરજંદ હતું, માત્ર એક બાળક હતું. એના પછી તો એણે ગૂફી ધ ડોગ, ડોનાલ્ડ ધ ડક, આવા તો કંઈક કેટલાય અવિસ્મરણીય પાત્રોનું સર્જન કર્યું. તો વોલ્ટની બેજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાથી સપનાને વાસ્તવિકમાં ફેરવવાની શક્તિ ધરાવતું મિકી તો માત્ર એક સફળ ઉદાહરણ અથવા તો કૃતિ હતી. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. અને આ એક એવી ક્ષમતા હતી વોલ્ટ પાસે કે એ કોઈ પણ નાના કે મોટા અવસરમાં એનો ઉપયોગ કરતો અથવા તો કોઈ પણ સામાન્ય કામને અથવા તો સામાન્ય વાતને અસામાન્ય બનાવી દેવાની ક્ષમતા વોલ્ટમાં રહેલી હતી. Once, when my son Roy Edward had the measles, Walt came and told me the story of Pinocchio, which he was making at the time. Measles, a contagious disease, એક જાતનો રોગ, ખાસ તો ચેપી રોગ, જે નાના બચ્ચાઓને થાય, ઓરી કે અછબડા. હવે રસીની શોધ થવાથી આની શક્યતાઓ બહુ ઓછી રહેલી છે. તો રોયનો છોકરો એડવર્ડ, એને એક વખત આ બીમારી થઈ. સો એકવાર જ્યારે મારા દીકરા એડવર્ડને ઓરી નીકળ્યા હતા, ત્યારે વોલ્ટે એ સમયે જે વાર્તા પર કામ કરી રહ્યો હતો કે જેનું નામ પિનોક્યો હતું, એ વાર્તા મારા દીકરાને કહી. હવે જો આ ચિત્રમાં દેખાય છે, આ પિનોક્યોનું ચિત્ર છે. પિનોક્યોની કંઈક વાર્તા આવી છે કે એક સુથાર કે જે એકલવાયુ જીવન જીવતો હતો, તો એણે એક વખત રમતમાં લાકડાનો ઢીંગલો બનાવ્યો અને એ ઢીંગલો બનાવીને એ સૂઈ ગયો. રાત્રે પરી ત્યાંથી પસાર થઈ અને એણે આ સુંદર મજાનો ઢીંગલો જોયો અને એણે એમાં પ્રાણ ફૂંક્યો, એટલે કે એને જીવ આપ્યો. અને ત્યારથી આ પિનોક્યો એ ઘરમાં જાતના તોફાન કરતો અને પિનોક્યોને ખાસ તો સ્કૂલે જવાનું ગમે નહીં, અને એટલે એ જાતના જૂઠાણા ચલાવતો. પણ પિનોક્યોની એક તકલીફ એ હતી, જ્યારે જૂઠું ખોટું બોલે ત્યારે એનું નાક લાંબુ થઈ જાય. અને એની બહુ અદ્ભુત વાર્તા છે, અને આ બહુ જૂની, જેમ આપણે પેલી કાગડાને શિયાળની અથવા તો કાગડાને પૂરીની વાત સાંભળેલી છે, સસલું અને કાચબાની વાર્તાઓ સાંભળેલી છે. આ એવી જ એક જૂની અને જાણીતી વાર્તા છે પિનોક્યો. તો મારા છોકરા એડવર્ડને, મારા પુત્ર એડવર્ડને જ્યારે ઓરી નીકળ્યા હતા, ત્યારે એની ખબર જોવા વોલ્ટ આવ્યો, ત્યારે એણે એને પિનોક્યોની વાર્તા કહી. When Walt told a story, it was virtuoso performance. Virtuoso means masterly or skillful person, exceptional or genius person. એટલે કે કુશળ, કસબી માણસ એવું કહેવાય. તો વોલ્ટે જ્યારે એને વાર્તા કરી ત્યારે મને એની કાબેલિયતનો, એની ક્ષમતાનો પરિચય થયો. His eyes riveted his listener. His moustache twitched expressively, his eyebrows rose and fell, and his hands moved with the grace of a musical conductor. Rivet means fascinated or engrossed or mesmerized, જડાયેલું હોવું. Twitch means drew, pull or move suddenly and sharply. અહીંયા મૂછ આમળવી, ટ્વિચ, મોસ્ટેજ એટલે કે મૂછો આમળવી, મૂછ પર તાવ દેવો ને, કંઈક એવું. તો એની નજર હંમેશા સાંભળનાર પર ચોંટેલી, જડાયેલી રહેતી.
એની મૂછો સ્પષ્ટપણે વંકાયેલી હોતી. એનું ચિત્ર જોશો તમે વોલ્ટનું, તો વોલ્ટ એકદમ તલવાર કટ પાતળી મૂછો રાખતો, તો એની મૂછો હંમેશા સ્પષ્ટપણે એક જ ધારી વંકાયેલી રહેતી. અને એ જ્યારે વાત કહેતો ત્યારે એના ઉપર નીચે થતા ભવા, એટલે કે આ જે ભ્રમર ઊંચી નીચી થાય, વાત કરે ત્યારે ફેશિયલ એક્સપ્રેશન થાય એ, અને એના હાથ કોઈ વાદક વૃંદનો સંચાલક અદાથી આમ એનું સંચાલન કરી રહ્યો, હાથમાં લાકડી હોય ને કોઈ ગાયક કોરસ લીડર એ મ્યુઝિક કમ્પોઝરની અદાથી તાલ આપી રહ્યો હોય, કંઈક એવું લાગતું. એન્ડ young Roy was so wide-eyed at Walt's graphic telling of a fairy tale that he forgot all about his missiles. Wide-eyed means spellbound. અહીંયા પહોળી આંખે અથવા તો ચકિત થઈને. ગ્રાફિક મીન્સ વિવિડ ઓર પિકારેસ્ટ, આબેહૂબ વર્ણન. યંગ એટલે અહીંયા નાનકડો, યંગ એટલે જુવાન નહીં પણ ઉંમરમાં નાનો, એટલે કે નાનકડો એડવર્ડ વોલ્ટની પરિકથા કહેવાની શૈલીથી એટલો બધો પ્રભાવિત થઈ જતો કે એને એના ઓરીનું દર્દ પણ ભૂલાઈ જતું. કોઈ અદ્ભુત રીતે તમને વાત કહેતા હોય તો તમે એમાં એટલા બધા એંગ્રોસ, એટલા બધા એકચિત્ત થઈ જાઓ કે તમે તમારી પરિસ્થિતિ પણ ભૂલી જાઓ. Later, when he saw the finished picture, he was strangely disappointed. અને પાછળથી જ્યારે એણે પિનોકિયોનું મૂવી પિક્ચર જોયું, ચિત્ર જોયું, ત્યારે એ આશ્ચર્યપૂર્વક રીતે નિરાશ થયો. એટલે કે એના કાકાએ વોલ્ટે જેટલી અદ્ભુત રીતે વાત કરેલી, જેટલી રસપ્રદ રીતે વાત કરી હતી, એટલી રસપ્રદ આ મૂવી દેખાઈ નહીં એને. એ મૂવીમાં એને એટલો રસ પડ્યો નહીં. He was strange. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. અને એણે ઘરે આવીને એના પપ્પાને, એટલે કે આ લેખકને કહ્યું કે અંકલ વોલ્ટે જે વાત કહી હતી એટલું ઉત્તેજનાપૂર્ણ આ પિક્ચર, આ મૂવી મને ના દેખાયું. Like many people who work to create humor, Walt took it very seriously. જે લોકો વિનોદ સર્જવાનું કામ કરે છે એ ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશાને અથવા તો આ ફિલ્ડને, આ કામને ગંભીરતાથી લીધું હતું. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. Gloomily means sadly, ખિન્નતાપૂર્વક, ઉદાસ થઈને. સૌથી વધારે રમૂજ એટલે કે હસવું આવે એવા કાર્ટૂન સામે જોઈ અને એને વધારે સારી રીતે કેવી રીતે દોરી શકાય એ ઈરાદાથી એ ઘણીવાર ગંભીર થઈને બેસી રહેતો. એવી વાતો સાંભળવામાં આવી છે કે વોલ્ટ જ્યારે પેઇન્ટર્સ એટલે કે કલાકારોના ઇન્ટરવ્યૂઝ લેતા હોય ત્યારે એ પેઇન્ટર્સને હંમેશા કહેતો કે કૂતરાને છીંક આવે તો એના મોં પર કેવા હાવભાવ હોય, એમ છીંક ખાતું કૂતરું અથવા તો ગુસ્સામાં રાતું પીળું થતું કૂતરું દોરો અથવા તો ઉંદર દોરો. અને કાર્ટૂનમાં મિકી માઉસ તમે કાર્ટૂન સિરીઝ જુઓ તો આ પ્રકારના હાવભાવથી આપણને ખરેખર આનંદ થાય. માનો કે તમને આશ્ચર્ય, કોઈ વાત માટે આશ્ચર્ય થાય, જોરદાર નવાઈ લાગે તો તમારી આંખો પહોળી થઈ જાય. જ્યારે કાર્ટૂન કેરેક્ટરમાં એ આંખો આમ સ્પ્રિંગની જેમ બહાર આવી જાય. આપણને પણ લિટરલી જ્યારે બહુ અચરજ થાય તો આ જ પ્રકારની અનુભૂતિ થાય છે. તો કેટલું અદ્ભુત કનેક્શન એ વોલ્ટ પોતાના ચિત્રો, પોતાના કાર્ટૂન દ્વારા કરી શકતો, એની વાત છે. તો વોલ્ટ વેલ્યુડ the opinions of those working with him, but the final judgment was always unquestionably his. તો વોલ્ટ એની સાથે કામ કરનાર બીજા લોકોના મતને પણ મહત્ત્વ આપતો, પણ નિશંકપણે અંતિમ એટલે કે છેલ્લો ફેંસલો તો એનો જ રહેતો. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from the group of our people. એવિડન્ટ મીન્સ એપેરન્ટ ઓર ઓબ્વિયસ, દેખીતી રીતે. અહીંયા એવિડન્ટ ડિસ્પ્લેઝર એટલે કે દેખીતી રીતે એ ખુશ નહોતો. સો વન્સ, એક વખત દેખીતી રીતે ખુશ ના હોય એવા કાર્ટૂનને જોયા બાદ વોલ્ટે એના સાથી મિત્રોને એમનો અભિપ્રાય માંગ્યો, એમનો મત માંગ્યો. Walt called for comments from group of our people
વન આફ્ટર અનધર દે સ્પોક, અને એક પછી એક બધા એના ટીમના સભ્યો વોલ્ટના ચિત્રની ખામીઓ શોધવા લાગ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, બધા વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. At that time, I can get rubber stamp that say yes, Walt. He snapped. અને તે સમયે એકદમ ફટાક લઈને વોલ્ટે અથવા તો વોલ્ટને બધા કહેવા લાગ્યા, ઠીક છે વોલ્ટ, એમ કહેતા હું રબર સ્ટેમ્પ લાવી શકું કે આમાં બહુ મજા નથી, આ ઠીક ચિત્ર દોર્યું છે, એવું એના ટીમના સભ્યો બધા કહેવા લાગ્યા. ઇટ્સ અ વેરી એવરેજ પિક્ચર. ધેન હી વ્હીલ્ડ and asked the projectionist what he thought. Wheel એટલે કે પેલી ખુરશી, બરાબર, રિવોલ્વિંગ ચેર હોય કે જેની નીચે પૈડા ફિટ કરેલા હોય, ચક્રો ફિટ કરેલા હોય, એ ખુરશી સાથે થોડો ખસ્યો અને જે પિક્ચર નું પ્રોજેક્શન કરી રહ્યો હતો પાછળની બાજુએથી, એ પ્રોજેક્શનિસ્ટ એટલે કે પ્યુન જેવો નિમ્ન કક્ષાનો માણસ, એટલે એને એ સામાન્ય માણસને એણે આ પિક્ચર પર એનો મત આપવાનો કહ્યું, આ કાર્ટૂન પર એણે એનો વિચાર રજૂ કરવાનું કહ્યું. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, અને એ પ્રોજેક્શન એ સામાન્ય માણસ હતો પણ એને ખ્યાલ આવી ગયો કે વોલ્ટ શા માટે આવું પૂછે છે. વોલ્ટ જસ્ટ આઈ થિંક યુ આર ઓલ રોંગ, એટલે પેલા પ્રોજેક્શનિસ્ટે હસતા હસતા કહી દીધું કે સાહેબ તમે બધા ખોટા છો. એટલે વોલ્ટ પોતે પણ ખોટો છે અને આ જે એની ક્રિટિસિઝમ એટલે કે એના ટીમના સભ્યો જે એની ટીકા કરે છે એ બધા ખોટા છે. વોલ્ટ જસ્ટ ગ્રીન એન્ડ સેડ યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્શન, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર. અને વોલ્ટે કહી દીધું, ગ્રીન મીન્સ સ્મર્ક ઓર ગેવ સ્માઇલ એક્સપ્રેસિંગલી ઓફ ડિસકન્ટેન્ટ ઓર ડિસપ્લેઝર, એટલે કે કૃત્રિમ હાસ્ય. એ હસી પડ્યો કે હવે મેં આને કંઈ પૂછ્યું, આને તો કંઈ ગતાગમ હોય નહીં વાતની, ચિત્ર વિશેની. એટલે એણે એવું કહ્યું કે ભાઈ તું તારું પ્રોજેક્ટર જ સંભાળ, મેં ભૂલ કરી કે મેં તારો મત, તારો ઓપિનિયન માંગ્યો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ બધી જ બાબતમાં પોતાની જાતને સાંકળી લેતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન pointer in hand was outlining a sequence called How to Ride a Bicycle. Now when you get on your bicycle, he began. તો મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા વખતે, એ વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનાર પોતાના હાથમાં એક લાકડી લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી એ નામની શ્રેણી, એ નામની સિરીઝનું ટૂંકમાં વર્ણન કરી રહ્યો હતો. અને એણે શરૂ કર્યું કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો ત્યારે એણે શરૂ કર્યું કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, ત્યારે તરત જ વોલ્ટે એને અટકાવ્યો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. ચેન્જ યોર બાયસિકલ ટુ અ સાયકલ, હી સેડ. વોલ્ટે તરત જ એને કહ્યું કે તમારી સાયકલને બદલે માત્ર સાયકલ એવો એ પ્રકારનું વાક્ય બોલ. અને એનું કારણ કહેતા વોલ્ટે આગળ કહ્યું, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન. કેમ કે વોલ્ટે કહ્યું તમારી સાયકલ એવું નહીં કહેવાનું, ખાલી સાયકલ એવું કહેવાનું, કેમ કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે એમની પાસે એની પોતાની સાયકલ હોય. Then next one, the story of Disneyland, perhaps better than everything else, illustrates Walt's vision, reality, and his stubborn determination to realize an idea he believed in. Walt એ બધાથી અલગ હતો. ધ સ્ટોરી ઓફ વોલ્ટ ડિઝની કદાચ બીજી બધી વાતો કરતાં ચડિયાતી વાત ડિઝનીલેન્ડની હશે. વોલ્ટ જે પણ વાતોમાં માનતો હતો, જે પણ વાતોમાં બિલીવ કરતો હતો, તેને સાકાર કરવાની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચય પણ તેનામાં હતા. અને ડિઝનીલેન્ડ એ આ વાતની જ સાબિતી છે. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ of a new kind of amusement park.
વર્ષો સુધી ડિઝનીલેન્ડના સપનાની વાત એણે મનમાં ને મનમાં ગરબી રાખી અને નિરાંતે આ સપનાનું એણે જતન કર્યું, સેવન કર્યું. વોલ્ટ નર્સ મીન્સ જતન કરવું, સેવન કરવું. It would be potpourri of all the ideas conjured up by his fertile imagination. Potpourri means collection or assortment. સંગ્રહ અથવા તો ભેગ એવું કહી શકાય. એની ફળદ્રુપ કલ્પના શક્તિમાં સમાયેલાના તમામ વિચારોનો કુંભ એટલે ડિઝનીલેન્ડ. But the idea of sinking millions of dollars into an amusement park seemed so preposterous that he wouldn't mention it to anyone. પણ આ મનોરંજન પાર્કમાં કરોડ ડોલર નાખી દેવા એ વાતનો મૂર્ખામીભર્યો વિચાર લોકોને લાગતો હતો અને એટલે એણે એ વાતનો ઉલ્લેખ ક્યારેય કર્યો ન હતો. બસ એણે ચૂપચાપ કોઈ પણ વ્યક્તિને આ વાતનો અણસાર લાવ્યા સિવાય પોતાની દિશામાં કામ ચાલુ રાખ્યું. અને સીધી વાત છે કે જ્યારે બે વિશ્વયુદ્ધોની મહામારી અને એના અસર હેઠળ આખી દુનિયા જઈ રહી હતી, એટલે કે દુનિયાએ જ્યારે બે વિશ્વયુદ્ધ જોઈ લીધા હતા, લોકો આર્થિક રીતે અને માનસિક રીતે ખુંવાર થઈ ચૂક્યા હતા, એવા સમયે તમે કોઈને એમ્યુઝમેન્ટ પાર્ક અથવા તો કોઈ આનંદ મેળાની વાત કરો તો એ હસી જ નાખે. અને એટલે વોલ્ટે એના વિશે કોઈને કંઈ જ જણાવ્યું નહોતું. નેક્સ્ટ વન. As usual though, he infused all of us with his own enthusiasm when he finally told me about the project. Infuse means instill or inculcate, inspire. એટલે કે ભરવું, enthusiasm ઉત્સાહ અથવા તો ઉત્તેજના. તેમ છતાં હંમેશા મુજબ જ્યારે એણે છેલ્લે અમને આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા. એટલે જે એક્સાઇટમેન્ટ એણે વર્ષો સુધી મનમાં ગરબી રાખ્યું હતું એ એક્સાઇટમેન્ટ હવે એણે એના ટીમના સભ્યો, એના ભાઈ સાથે વહેંચ્યું. Someone asked, Walt, how should the Disneyland look? કોઈએ એને પૂછ્યું કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, કેવું બનાવવું જોઈએ? Quick came the reply, it should look like nothing else on this earth. અને તરત જ જવાબ મળ્યો વોલ્ટનો. વોલ્ટે શું કહ્યું કે સમગ્ર પૃથ્વી પર બીજું આનાથી ચડિયાતું બીજું કશુંય ના હોય એવી અદ્ભુત રચના એટલે મારું ડિઝનીલેન્ડ. અને વાસ્તવિક વાત છે, જ્યારે ડિઝનીલેન્ડમાં જઈએ ત્યારે સ્વપ્નાની દુનિયામાં આવી ગયા હોય અથવા તો બીજી દુનિયામાં જ જાણે પ્રવેશી ગયા હોય એવો અહેસાસ થયા વગર રહી ના શકે. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. Predictably, predict એટલે અનુમાન લગાવવું, ધારવું, જેને ફોરકાસ્ટિંગલી, પ્રિડિક્ટેબલી, ફોરકાસ્ટિંગલી એટલે કે અનુમાન પ્રમાણે, અમે ધાર્યા પ્રમાણે અમને પૈસા ઊભા કરવામાં, પૈસા ભેગા કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી. પણ આ મુશ્કેલીઓ વચ્ચે પણ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડની શરૂઆત થઈ. ડિઝનીલેન્ડ 1955માં ખુલ્લું મુકાયું અને ડિઝનીના સભ્યો એટલે કે વોલ્ટને પોતાને અંદાજો નહોતો, એટલા બધા લોકો ડિઝનીલેન્ડ ખુલવાના પ્રથમ દિવસે આવ્યા કે એક જ કલાકમાં પોલીસ બોલાવવી પડી અને ડિઝનીલેન્ડને પહેલા દિવસે એક જ કલાકમાં બંધ કરી દેવામાં આવ્યું અને પછી યોગ્ય વ્યવસ્થા કર્યા બાદ બીજા દિવસે એને સતત આખો દિવસ ચાલુ રાખવામાં આવ્યું. તો પહેલેથી જ આ ડિઝની અને ડિઝનીના ક્રિએશનમાં, ડિઝની અને એના સર્જનમાં લોકોને એટલો વિશ્વાસ હતો કે ડિઝનીલેન્ડ એ ડિઝનીની સફળ પ્રોડક્ટ બનીને જ અટકી. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. Flock means crowded or gathered in group, ટોળેબંધ. અને એ પહેલા દિવસથી લઈને આજ દિન સુધી વોલ્ટની કલ્પનાના આ અદ્ભુત સર્જનને જોવા લાખો કરોડો સંખ્યામાં લોકો આવ્યા છે. Like a kid with a new toy, the biggest
shiniest toy in the world, Walt used to wander through the park, staring at as happily as any tourist. નાના બાળકને જેમ નવું રમકડું આપી દીધું હોય અને દુનિયાનું સૌથી અને શાનદાર રમકડું જોઈ અને પેલું બચ્ચું પેલું બાળક મનમાં ને મનમાં હરખાયા કરતું હોય એમ વોલ્ટ કોઈ પ્રવાસીને ડિઝનીલેન્ડમાં ફરતો જોઈ અને ખુશ થતો હતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic phase about in the Disney's fortune. Overwhelming, extreme, jabardast. Trigger means to start, to initiate, to actuate. ટ્રિગર બંદૂકનો જે ઘોડો હોય જે દબાવો અને ગોળી છૂટે એને પણ ટ્રિગર કહેવાય અને એટલે ટ્રિગરનો મતલબ થાય શરૂ કરવું. ફેસ અબાઉટ ફેસ ડ્રામેટિક એટલે નાટકીય. અબાઉટ ફેસ મીન્સ સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ, અચાનક જ, એકદમ જ. તો વોલ્ટના આ તુક્કાની અપ્રતિમ એટલે કે જબરજસ્ત સફળતાએ ડિઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે ફેરફાર કર્યો, અણધારો ફેરફાર કર્યો. ફોર્ચ્યુન સંપત્તિ. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. તેમ છતાં આટલી બધી સફળતા, આટલા બધા પૈસા કમાવા છતાં પણ વોલ્ટ બદલાયો નહીં. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એક સીધો સાદો ગામડિયો છોકરો જ રહ્યો. ગામડિયા છોકરા માટે આગળ શબ્દ હતો ને કન્ટ્રી બોય, એ સીધો સાદો માણસ જ બની રહ્યો. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એને પાર્ટી કરવી, એને મહેફિલો પસંદ નહોતી. એના માટે પાર્ટી, એના માટે મહેફિલ કરવી એટલે માત્ર શ્રીજીનો વડાપાઉં મરચાં સાથે ખાઓ એવું જ. એના માટે રાત્રે બહાર નીકળવાનો કે પાર્ટી કરવાનો મતલબ કોઈ નાનકડી રેસ્ટોરાંમાં જઈ બર્ગર અને ચટણી એટલે કે સોસનો આનંદ લેવો. His only extravagance was a miniature railroad that he ran around the grounds of his home. Miniature એટલે કે નાનકડું. A copy of a much reduced scale એટલે કે જેનું કદ નાનું કરી દીધું છે. કોઈ બિલ્ડિંગ 10 માળનું બિલ્ડિંગ બનાવવાનું હોય તો એ બિલ્ડિંગ બનાવતા પહેલાં એનું મિનિએચર મોડેલ બનાવવામાં આવે. એટલે કે એ નાની સાઇઝનું એક મોડેલ બનાવવામાં આવે જેને મિનિએચર કહેવાય. અને મિની એટલે આમ નાનું. એક્સ્ટ્રાવેગન્સ મીન્સ એક્સેસિવ આઉટલે ઓફ મની, પૈસાનો બગાડ, ખોટો ખર્ચ. વોલ્ટ સીધો સાદો માણસ હતો એટલે એના ખોટા ખર્ચા ન હતા. એનો ખર્ચ એટલે માત્ર એક જ ખર્ચો, અને એ ખર્ચો કે એણે એના ઘરની આજુબાજુ એક નાનકડી ગાડી ચાલી શકે એવા રેલના પાટા નાખ્યા હતા. બાકી એનો કોઈ ખર્ચ નહોતો. નેક્સ્ટ વન. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક વખત એના મિત્રએ પૂછ્યું કે તારા આટલા બધા પૈસાનું તું શું કરશે અથવા તો શું કરે છે? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, I fertilize that field with it. Fertilize to make fertile. ફળદ્રુપ બનાવો. તો વોલ્ટે એના સ્ટુડિયો તરફ આંગળી ચીધીને કહ્યું કે હું આ પૈસા વડે આ જગ્યાને વધારે ઉપજાઉ, વધારે ફળદ્રુપ બનાવું છું. એન્ડ ઇટ્સ ટ્રુ દેટ Walt plowed money back into the company almost as fast as it came in. અને આ હકીકત છે. આ એકદમ સાચું છે કે જેટલા ઝડપથી એની પાસે પૈસા આવ્યા એટલી જ ઝડપથી એણે એ પૈસાનું એની કંપનીમાં રોકાણ કર્યું. જો અહીંયા વોલ્ટનો સરસ મજાનો સ્લોગન છે, ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન ડુ ઇટ. જો તમે સપના જોઈ શકો છો તો એ સપના સાકાર પણ કરી શકો છો. રિમેમ્બર દેટ ધ હોલ થિંગ સ્ટાર્ટેડ વિથ અ ડ્રીમ એન્ડ અ માઉસ. મારી વાત કરો તો મારી આખી આ શરૂઆત, આ યાત્રાની શરૂઆત એકમાત્ર સપના અને સાથે સાથે મારા મિકી એટલે કે આ ઉંદરડાથી થઈ હતી. એટલે કે દુનિયામાં કશું અશક્ય નથી જો તમને સેલ્ફ બિલીફ હોય, એટલે કે તમારામાં આત્મશ્રદ્ધા હોય તો તમે કંઈ પણ કામ કરી શકો છો.
Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Solvent means capable of meeting financial obligation. સદ્ધર, અહીંયા આર્થિક રીતે સદ્ધર થવું, અને પેલું બેંકરપ્ટ માટે એટલે જ શબ્દ હતો ઇનસોલ્વન્ટ, બરાબર છે. એ આનું ઓપોઝિટ થાય, એટલે કે નાદાર, દેવાળિયું. તો ધંધો શરૂ કર્યો ત્યારથી લઈ અને પહેલી વખત એ નાણાકીય રીતે સદ્ધર થયો હતો, અને આ લીધે નાણાકીય સદ્ધર થવાને લીધે વોલ્ટ પોતાના બીજા વિચારોને હવે સાકાર કરી શકે તેમ હતું. અને આ બીજા વિચારો કયા હતા? ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ that is in an alpine-like valley high in a Sierra Mountains, a California Institute of Art for which he donated the land and several million dollars, and most ambitious of all, $100 million Disney World and a city of tomorrow in Florida. તો એની પાસે પહેલી વખત પૈસા હાથમાં આવ્યા, એ નાણાકીય રીતે સદ્ધર થયો, એટલે એણે બીજા પણ વિચારોને સાકાર કરવાનો પ્રયત્ન કર્યો. અને એ વિચારોમાં કયા કયા વિચારો હતા? તો એમાં એક મિનરલ કાઇન્ડ હતી કે જે સિયેરા નામના પર્વતમાળામાં ઉપર આલ્પ્સના પર્વત પર એક જાતની વનસ્પતિ ઉગાડવાનો પ્રદેશ છે. તો એ મિનરલ કાઇન્ડ પર એણે કામ કર્યું. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, જેના માટે એણે લાખો ડોલરનું દાન પણ આપ્યું હતું. અને આ બધામાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે $100 મિલિયન ડિઝની વર્લ્ડ, અને ફ્લોરિડામાં આવેલું ડિઝની વર્લ્ડ જેવું જ એક સિટી ઓફ ટુમોરો, કે જેના વિકાસ પાછળ પણ એણે અઢળક નાણાં ખર્ચ્યા હતા. ટ્રેજિકલી, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. Fatal means causing death. ગોજારું અથવા તો દુઃખદ. તો અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ, આ બધા કામ ચાલતા હતા, ત્યારે જ વોલ્ટને એક જીવલેણ બીમારી લાગુ પડી. I heard him refer to this cruel blow only once. અને આ બીમારી વિશે એના મોઢે વાત કરતાં મેં એક જ વખત સાંભળ્યો છે. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી. એણે એને કહ્યું કે મને જે પણ થયું છે તે, પણ હું એટલું જરૂર ઈચ્છીશ, ડોન્ટ ગેટ ઇટ, એ તને ના થાય, અથવા તો મને જે તકલીફ થઈ છે એવી તકલીફ કોઈને પણ ના થાય. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ. અને એનું મૃત્યુ થયું, એ મૃત્યુના એક આગલા દિવસની રાત્રે જ મેં એની મુલાકાત લીધી હતી, હું એને મળ્યો હતો. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. Desperately, seriously. એટલે કે ગંભીરપણે માંદો હોવા છતાં એના સમગ્ર જીવન દરમિયાન એ જેમ રહ્યો હતો તેમ એ જ રીતે એનું મન તો ભવિષ્યની યોજનાઓનું આયોજન કરી રહ્યું હતું. એ એવું જ વિચારતો હતો કે બીમારીમાંથી ઊભો થઈ અને હું આ કામ પૂરું કરીશ, હું પેલું કામ કરીશ, એ પ્રમાણે. Tragically, that is done. Walt used to say that Disneyland would never be finished and it never will. વોલ્ટ હંમેશા એવું જ કહેતો કે ડિઝનીલેન્ડ ક્યારેય ખતમ થવા માટે, પૂરું થવા માટે સર્જાયું નથી, એ હંમેશા નવું ને નવું જ રહેશે. એટલે કે વોલ્ટના ડિઝનીલેન્ડમાં કોઈ એવી વાત છે કે જેમાં હંમેશા એક પ્રકારની ફ્રેશનેસ, હંમેશા એક પ્રકારની તાજગી મહેસૂસ થાય. તમે જો એક વખત ડિઝનીલેન્ડમાં ગયા હો તો ફરી જવાનો ઉમળકો રહે, તમને ક્યારેય વાસી અથવા તો એકની એક દેજાવું ફિલિંગ ના આવે. એવું કંઈક આકર્ષણ, એવું કંઈક અદૃશ્ય બળ ડિઝનીલેન્ડમાં હતું. અને એટલે કહે છે કે પેલું આનંદ મૂવીના ડાયલોગ જેવું કે બાબુમોશાય આનંદ કભી મરા નહીં કરતે, આનંદ કભી મરતે નહીં, એમ ડિઝનીમાં કંઈક એવું હતું જે હંમેશા વ્યક્તિને તરોતાજા રાખે, હંમેશા વ્યક્તિને ફ્રેશ રાખે.
આઈ લાઈક ટુ થિંક ટુ, હું પણ એવું જ માનું છું કે ડિઝનીલેન્ડ ક્યારેય જૂનું ના થઈ શકે, ડિઝનીલેન્ડ ક્યારેય વાસી ના થઈ શકે. દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. That through his creation, future generation will continue to celebrate what he once described as that precious, ageless something in every human being, which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. તો ડિઝનીલેન્ડ ક્યારે પણ વાસી થઈ ના શકે, વાસી થવા માટે સર્જાયું જ નથી, એવું હું પણ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત પામશે નહીં, ક્યારેય પૂરો નહીં થાય. જેમ એના સર્જનો દ્વારા વોલ્ટે પોતે એક વખત કહ્યું હતું તેમ કે દરેક માણસમાં એક મૂલ્યવાન, એક કિંમતી, એક અજર અમર એવું કશુંક રહેલું હોય છે જે આપણને નાના બાળકોના રમકડા રમવા અથવા તો સામાન્ય અથવા તુચ્છ લાગતી બાબતો તરફ હસવા અને બાથટબમાં ગીત ગાવા કે સપના જોવા તરફ દોરી જાય છે. હવે નાના બાળકોને તમે જોયા હોય તો એ એક સેકન્ડમાં ખિલખલાટ હસવા માંડશે અને બીજી સેકન્ડે રડવા પણ માંડશે, કેમ કે એમનામાં એ બાળ સહજ કુતૂહલ કે વિસ્મય છે. મોટા હોવા છતાં આપણામાં એ વસ્તુ તો છે જ, પણ આપણે વ્યવહારુ થવાના નાતે ક્યાંક ને ક્યાંક આ વાત ભૂલી જઈએ છીએ. તો વોલ્ટ એના સર્જનો દ્વારા આપણામાં રહેલો આ બાળક એને કનેક્ટ કરે છે, એને જોડે છે. અને આ જ કારણે વોલ્ટના કોઈ પણ સર્જનો, ચાહે ડિઝનીલેન્ડ હોય, ચાહે એ મિકી માઉસ હોય, ચાહે એ સ્નો વ્હાઇટ હોય, કે ચાહે એ પિનોક્યો હોય, કે પછી એ પીટર પાન હોય, આપણને હંમેશા એ તાજા ગુલાબની સુવાસવાળા જ લાગવાને, એ હંમેશા આપણને નવા નવા રંગરૂપમાં જોવા માટે જ સર્જાયા હોય એવો અનુભવ કરાવવાના. તો દોસ્તો, આ સાથે જ અહીંયા ડિસ્ક્રિપ્શન લિંકમાં આ લેસનના, આ રીડના ડિફિકલ્ટ વર્ડ્સ એના ઇંગ્લિશ અને ગુજરાતી મિનિંગ સાથે આપેલા છે. તો એ ડાઉનલોડ કરવા માટેની ડિસ્ક્રિપ્શન લિંક પણ ક્લિક કરો. અને ફરીથી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને અચૂક સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું આવા જ સુંદર વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.